પોરબંદરમાં 100થી વધારે રેતીની લીઝો આવેલી છે અને આ લીઝની પાછળ 20,000 લોકોની રોજીરોટી ચાલે છે, ત્યારે આ તમામ લીઝો બંધ કરવાનો આદેશ કરાતા હજારો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। હાઈકોર્ટના આદેશ મુજબ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ યાને ઈસી સર્ટિફિકેટ લીધા ન હોય તેવી પોરબંદર જિલ્લાની 100 જેટલી લીઝો બંધ કરવાનો આદેશ કરાયો છે, પરંતુ આ ઈસી સર્ટિફિકેટ લેવા માટે કેન્દ્ર સુધી જવું પડે છે। જિલ્લા લેવલની ઓફિસ ન હોય અને આ ખાણધારકોને મુશ્કેલીઓ પડતી હોય છે, તેથી આ સર્ટિફિકેટ મેળવવું અઘરું બની જાય છે। તો આ લીઝો બંધ કરાવવાનો આદેશ કરાતા લોકો પારાવાર મુશ્કેલીઓમાં મુકાયા છે। આપણે પોરબંદર જિલ્લામાં બિલ્ડિંગ સ્ટોન, લાઇમસ્ટોન, સાદી રેતી, સાદી માટી, લાઇમસ્ટોન એવી ઘણી લીઝો આવેલી છે। એમાં અત્યારે પોરબંદરમાં 50,000 જેટલા પરિવારો નભે છે। તેમાં હાલમાં એક નવી મુશ્કેલી ખાણ ધારકોને હેરાન પરેશાન કરે છે। તેમાં પહેલાં એવું હતું કે મોટી કંપનીઓને જ ઈસીનું સર્ટી લેવાનું હતું, જે 5 હેક્ટરથી વધારે હોય તો। હાલમાં આપણે સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો છે કે ભાઈ 1 હેક્ટરથી નીચે હોય તો પણ ઈસી લેવું ફરજિયાત છે, પણ અમે ઈસી લેવું તૈયાર છે, પણ ઈસી લેવું ક્યાંથી? અમારે 1 હેક્ટર હોય તો પણ અમારે કેન્દ્રમાંથી ઈસી લેવું પડે છે। તો હાલમાં અમારી મુશ્કેલી એ છે કે અમે ઈસીનું સર્ટી લેવા નાના ખાણ ધારકો તૈયાર છે, તો અમને જિલ્લા લેવલે જો ઈસીની ઓફિસો ફાળવવામાં આવે તો અમને રાહત રહે છે। અને ઈસી લેવું એટલું ખર્ચાળ છે કે અમુક ખાણ માલિકોને પરવડે નથી, પણ જો ઈસી જિલ્લા વાઇઝ ઓફિસો થઈ જાય તો અમને સહેલું રહે છે, ખૂબ સરળતા રહે તેવી આપને નમ્ર અરજ છે। ત્યારે આ લીઝો બંધ કરાતા 20,000થી વધુ લોકોની રોજીરોટી હાલ તો હાઈકોર્ટના આદેશથી છીનવાઈ ગઈ છે અને સરકાર દ્વારા રોજગારીની વાતો કરાય છે, પરંતુ રોજીરોટી છીનવાઈ ગઈ છે। દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।